નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કુંવારદ ગામે યોજાયો। વડિયાર પંથકના શંખેશ્વર ખાતે 26 જાન્યુઆરીના રોજ 77માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને દેશના આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને લોકોએ સન્માનપૂર્વક સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કુંવારદ પ્રાથમિક શાળામાં યોજાયો હતો અને શંખેશ્વર મામલતદારે ધ્વજવંદન કરાવ્યું હતું। આ અવસરે સ્કૂલમાં ઉપસ્થિત આગેવાનો કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક નાટક સાથે દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે શંખેશ્વર મામલતદાર, કુંવારદ સરપંચ ભગવતીબેન, ફોરેસ્ટ ઓફિસર, પોલીસ સ્ટાફ શંકરભાઈ કટારિયા, ભલાભાઈ કટારિયા, ગામના અગ્રણી શંકરભાઈ, નનુભાઈ ગોહિલ તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી। તેમજ શંખેશ્વરની વિવિધ સ્કૂલો અને સંસ્થાઓમાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં વિશ્વવિદ્યાલય સંકુલ ખાતે જિજ્ઞાબેન દ્વારા ધ્વજવંદન કરાવ્યું હતું। તેમજ પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણસિંહ દ્વારા પ્રાથમિક કુમાર કન્યા શાળા અને પીસી પ્રજાપતિ વિદ્યાલય ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં તેમજ મામલતદાર કચેરી ખાતે વિધિવત રીતે 77માં પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે શંખેશ્વરની સરકારી, અર્ધ સરકારી જેવી વિવિધ સંસ્થાઓમાં આગેવાનો દ્વારા ધ્વજવંદન કરાયું હતું। આજના અવસરે સાંસ્કૃતિક નાટકો સાથે દેશભક્તિ ગીતોથી માહોલ ગુંજી ઉઠ્યો હતો અને લોકોએ ઉત્સાહપૂર્વક દેશના આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને માહોલ આખોય દેશભક્તિમય બની જવા પામ્યો હતો। રિપોર્ટર ગુગાજી ઠાકોર।